બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ડીમા ધામે આવેલા મહાદેવના તળાવમાં જાળી નાખી માછલીઓ પકડવા શનિવારે રાત્રે આવેલા ગામ લોકોને નજરે પડતા જાળી મૂકીને નાસી ગયા હતા. ગામ લોકોએ જાળીમાં ફસાયેલી માછલીઓને છોડાવી હતી. વાવ તાલુકાના યાત્રાધામ ડીમા ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલા પ્રાચીન મહાદેવના તળાવની અંદર કોઈક અજાણ્યા શખ્સોએ શનિવારે રાત્રે તળાવમાં પ્લાસ્ટિકની ઝેણી દોરીવાળી જાળી પાથરીને માછલીઓને પકડવા ગોઠવી હતી. ત્યાં પાળ પર ઊભા હતા ત્યારે જ તળાવ કિનારે રામાશ્રા નક્ષત્રના મહંત પૂજ્ય જાનકીદાસજી મહારાજના ધ્યાને આવતા તેમના શિષ્યો જોવા જતા તે લોકોએ જાળી મૂકીને નાસી ગયા હતા. ગામ લોકોને જાણ થતાં જ ગામ લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા. જાળી તળાવમાંથી કાઢી તેમાં ફસાયેલી માછલીઓને છોડાવી હતી. આવા લોકો સામે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ડીમા મહાદેવ તળાવ જે ઐતિહાસિક તળાવ છે, જેમાં કોઈક અજાણ્યા શખ્સો રાત્રે પાણીમાં જાળી નાખીને માછલા પકડવાનું ખતરનાક કૃત્ય કર્યું છે અને ઘણા બધા માછલા મારી નાખ્યા છે લોકો. અને અમને જાણ ગઈકાલે સાંજે થઈ છે કે આ તળાવની અંદર માછલા મારવા માટે પણ વિધર્મીઓ પહોંચી ગયા છે. જે નિર્દયી લોકો જે અહીંયા આ પવિત્ર ભૂમિને બદનામ કરવાનું કાર્ય આચરી રહ્યા છે. તો રાત્રે અમને ખબર પડતા અમે લોકો એની જાંચ કરી, પણ તળાવ અને અંધારાના કારણે અમે એ લોકોને ઓળખી ન શક્યા અને એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા. કોણ હતા એનું હજુ કોઈ પત્તો પડ્યો નથી. પણ આવનાર સમયમાં ગુજરાત રાજ્યની પ્રશાસન, વાવ તાલુકાના પોલીસ સ્ટેશન વિભાગ અને જે અહીંના જે જાગૃત લોકો છે, યુવાનો છે, ગામના આગેવાનો છે, એમને અમે વિનમ્ર નિવેદન કરીએ છીએ કે આ જે કૃત્યો આચરે છે એવા લોકોને પકડી સઘન તપાસ કરાવી અને ખતરનાકમાં ખતરનાક સજા આપવી જોઈએ. કેમ કે આ એક ઐતિહાસિક ડીમા ધરણીધર 600 વર્ષ જૂનું ભગવાનનું તીર્થધામ છે અને એ તીર્થમાં જો આવું કોઈ કાર્ય કરતું હોય તો એને કઠોર ને કઠોર દંડ આપવો જોઈએ. તો આજે અમને જાણ થઈ, આપ સુધી અમે વાત પહોંચાડી છે. તો અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી એનું તપાસ થાય, એક ટીમ ગોઠવવામાં આવે, વોચ રાખવામાં આવે અને જેના થકી એ લોકો ઝડપાઈ આવે કે આવું ફરીથી કોઈ કૃત્ય ન કરે. જાનકીદાસજી મહારાજ, રામાશ્રા આશ્રમ, ડીમા. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.